રાજકારણની જ્યારે જ્યારે વાત આવે ત્યારે સૌરાષ્ટ્રનું રાજકારણ હંમેશા કેન્દ્રમાં રહ્યું છે. અત્યારે જી. સૌરાષ્ટ્રની જે પોલિટિકલ સ્થિતિઓ છે ને એમાં પણ ખાસ કરીને ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં અત્યારે જયરાજસિંહ જાડેજા છે એમનું વર્ચસ્વ ઘટતું જઈ રહ્યું છે. એ બધી જ જગ્યાએ ન્યૂઝ છે. શું કહેશો? ના, એટલે એમાં છે ને તમારે બે રીતે વાતને જોવી જોઈએ. કે જે રીતે રૂપાલાએ વાત કરી ક્ષત્રિયો વિશે અને એ જે વિવાદ થયો ને ક્ષત્રિય આંદોલન થયું આખા ગુજરાતમાં, પછી રાજસ્થાન યુપીમાં એનું નુકસાન પણ થયું. ગુજરાતમાં ભાજપના સદનસીબે એટલું બધું નુકસાન નહીં થયું. હમ પણ એ જે રૂપાલાએ અનિરુદ્ધસિંહે એના ફાર્મ હાઉસમાં સંમેલન બોલાવ્યું ત્યાંથી મને લાગે છે વાતનું વતેસર થવાની શરૂઆત થઈ. કારણ કે અનિરુદ્ધસિંહને આખો સમાજ સ્વીકારે છે કે નહીં એ પ્રશ્ન છે. એવી જ રીતે હમ જયરાજસિંહ સામે છે. એટલે આ જે ક્ષત્રિય નેતાઓનો જે પ્રશ્ન છે એ સૌરાષ્ટ્રમાં થોડો પેચીદો બનતો જાય છે. કોને તમારે કેટલું મહત્વ આપવું એ પ્રશ્ન ઉભો થાય છે. બીજું કે સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં કોંગ્રેસ મજબૂત રહી છે. કે તમે જુઓ કે મોટા ભાગે ટક્કર છે ને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધારે રહી છે ભાજપ કોંગ્રેસ વચ્ચે. હમ આ વખતે નુકસાન જાજુ થયું ધારાસભાની છેલ્લી ચૂંટણીમાં એ અલગ મુદ્દો છે. એનું કારણ એ હતું ઘણા બધા લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા. પણ ભાજપમાં ગયેલા પણ નારાજ છે થોડા, અને જે કાંઠે બેઠા છે એવા પણ એની પણ નારાજગી છે. એટલે હવે આ જે થોડા એક બે વર્ષનો જે આખો સમયગાળો છે ને એમાં કેટલાક પરિવર્તનો આવી શકે એવું છે. કારણ કે ભાજપને મૂળ કાર્યકર નેતાઓ જે છે એ નારાજ છે કે ભાઈ તમને બે વખતથી 26 માંથી 26 બેઠકો મળી, આ વખતે 25 મળી, વિધાનસભામાં 156 મળી. હવે શું કામ તમે કોંગ્રેસને તોડી અને માણસોને અહીંયા લઈ આવો છો? શું જરૂર છે? અને મૂળ કાર્યકર્તા નેતાઓને એમ લાગે છે કે એમને અન્યાય થાય છે, એમની ટિકિટ આ લોકો ખાઈ જાય છે. એટલે આ જે આંતરિક રોષ છે આપણે ચૂંટણીમાં બધે જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં જ નહીં, બે બેઠકો ઉપર ઉમેદવાર બદલવા પડે એવો તો ભાજપમાં પહેલો કિસ્સો આ વખતે બન્યો. અને એ ઉપરાંત અનેક બેઠકો ઉપર આ સંતોષની વાત જોવા મળી. ઇફકોની ચૂંટણી, એમાં મેન્ડેટ, અને એ કારણે સીઆર પાટીલ સામે મોરચો મંડાણો. એ હમ પણ બહુ મોટી વાત છે. જયેશ રાદડિયાથી માંડી દિલીપ સંઘાણી સુધીના લોકોએ બહુ જુસ્સાથી, બહુ જોમથી, બહુ તમને એમ લાગે કે આ વાત ખોટી પુરવાર કરવા આ લોકો આગળ આવ્યા છે એવો એમને જવાબ આપ્યો છે. અને પછી તમે જુઓ કે મેન્ડેટ પ્રથા દૂર કરવી પડી. એટલે અને આ સૌરાષ્ટ્રનો મોરચો સીઆર પાટીલ સામે ખુલી ગયો હતો એવું લાગતું હતું. ને હવે સીઆર પાટીલ જાય છે એટલે એ પ્રશ્ન હવે રહેતો નથી. પણ સૌરાષ્ટ્રમાં અસંતોષનું પ્રમાણ ભાજપમાં ખાસું એવું છે, ઉમેદવારોની પસંદગીથી માંડી અને હોદ્દાઓ સુધી. એટલે સૌરાષ્ટ્ર એ રીતે પણ મહત્વનું ભાજપ માટે છે. એટલે આવતા આ સ્થાનિક ચૂંટણીઓમાં તમને આઈડિયા આવશે કે આ રોષ કેટલો મુખર છે અને મતપેટીને કેટલી અસર કરે છે.